गुड मॉर्निंग, सुप्रभातम, नमस्कार विद्यार्थी मित्रों। अगाउना लेक्चरमा આપણે ભણેલા સમહતિ કાર્ય સાધિકા સાતમો પાઠ જે છે એની આપણે ઘણી બધી વાત કરી દીધી। સમહતિ કાર્ય સાધિકા એટલે કે સંગતિ, યુનિયન, યુનિટી અને એના દ્વારા કાર્ય સિદ્ધ થાય છે, સફળ થાય છે। કોઈ પણ મુશ્કેલ કાર્ય છે એને સહેલાઈથી પાર પાડવું હોય તો તમારી અંદર એકતા હોવી જોઈએ। એ આપણો પાઠનો મુખ્ય ભાવ છે। લઘુમંત્ર નામનો બાબડો, ચિત્રપ્રિય નામનો કબૂતર અને હિરણ્યક નામનો ઉંદરનો રાજા, આ બધી વાત આપણે કરી દીધેલી હતી કે ભાઈ છતાં ફટાફટ જલ્દી આપણે અગાઉની વાત કરી દઈએ પછી આપણે આગળ જઈએ। લઘુમંત્ર નામનો બાબડો ગોદાવરી નદીના કિનારે એક વિશાળ સીમડાનું ઝાડ છે અને સીમડાના ઝાડ ઉપર નિવાસ કરે છે। ઘણા બધા પક્ષીઓ ત્યાં રાત્રિ નિવાસ કરવા માટે રોકાતા, એમાં કાગડો પણ એક હતો। હવે એક દિવસ વહેલી સવારના સમયે જ કાગડોએ જોયું નીચે તો એક બીજા યમરાજ જેવો એટલે કે યમરાજ નહીં પણ બીજો યમરાજ, બીજા યમરાજ જેવો એક શિકારી નીચે આંટા મારે છે। કાગડાએ જોયું કે નક્કી આ શિકારી આજે કંઈક ન ઈચ્છેલું હોય, કંઈક ન ઈચ્છા કર્યું હોય એવું જોવા મળશે, કારણ કે સવારના પોરમાં આ યમરાજ જેવા વ્યક્તિના દર્શન થયા છે। ન જાણે આ શું જોવા મળશે। કાગડો ચિંતા કરવા માંડ્યો અને ખરેખર બને છે એવું કે એવો શિકારી જે છે નીચે એ થોડા ચોખાના દાણા વેરે છે। ચોખાના દાણા થોડાક વેરે છે અને એના ઉપર ઝાડ બિછાવે છે, એટલે કે પક્ષીઓને પકડવા માટેની એક પ્રકારની ઝીણી જાળી, એ જાળી ઝીણી ગોઠવી દે છે। જેવું એને વિચાર્યું હતું એવું જ શિકારી એક વૃક્ષની પાછળ સંતાઈ ગયો અને સંતાઈને ઊભો રહી ગયો। થોડી જ વારમાં આકાશ માર્ગે કબૂતરોનું એક ટોળું, એક જૂથ આખું નીકળે છે અને જૂથમાં મુખ્ય કબૂતર જે હોય છે એનું નામ હોય છે ચિત્રગ્રીવ મુખી છે, અગ્રેસર। નીચે જોવે છે બધા પક્ષીઓ કે સરસ મજાના ચોખાના દાણા પડ્યા છે। બધા કબૂતરો એ ચોખાના દાણાના લોભથી, લાલચુ વિના ખાવાની ઈચ્છા જાગી કે લાવો ને આપણે પણ આ ચોખાના દાણા ખાવા માટે જઈએ। ચિત્રગ્રીવ સમજાવે છે કે ઉભા રહો, કોઈ પણ કાર્ય વિચાર કર્યા વગર કરાય નહીં। એના વિશે પૂરેપૂરો વિચાર કરી લો। મને આમાં કંઈક મોટી આફત દેખાય છે। કારણ એ છે કે આ નિર્જન વનની અંદર, આવા જંગલમાં જ્યાં મનુષ્યનો વાસ નથી એવા જંગલમાં ચોખાના દાણા ક્યાંથી હોય? મને શંકા જન્મે છે। કોઈ પણ કાર્ય વિચાર્યા વગર કરાય નહીં। એના વિશે વિચારો અને પછી તમને યોગ્ય લાગે તો કરો। હવે વાત કરે છે ને એ પછી સમજાવે છે કે સારી રીતે પચાવેલું અનાજ, હોશિયાર પુત્ર, સારી રીતે સાચવવામાં આવેલી લક્ષ્મી, સારી રીતે સેવન કરવામાં આવેલો રાજા, અને જે વિચાર કરીને બોલ્યા હોય એ અને જે વિચાર કરીને કાર્ય કર્યું હોય એ લાંબા સમય સુધી ટકી રહે છે। આવું સમજાવે છે કોણ? ચિત્રગ્રીવ। કોને સમજાવે છે? અન્ય કબૂતરોને। હવે એમાં એક અભિમાની કબૂતર હોય, એ ટોળાની અંદર એક સાહસી કબૂતર, થોડોક આમ એની અંદર આમ થોડોક અહમ ખરો, સાહસ કરવાનો, અને એ કહે છે કે વૃદ્ધોનું વચન સાંભળવું જોઈએ। આને કહે છે
વૃદ્ધોનું વચન સાંભળવું જોઈએ, પણ ક્યારે? જ્યારે મુસીબત આવી પડે ત્યારે. અને બીજી વાત, બધે જ આમ વિચાર કરવાથી, જો બધે આવો વિચાર કરશું, દરેક જગ્યાએ કોઈ પણ કામ કરતા પહેલાં વિચાર કરશું બહુ, તો ભોજનમાં પણ આપણી પ્રવૃત્તિ થશે નહીં, ભોજન પણ મળશે નહીં. કારણ કે બધી જ વસ્તુ કેવી છે? જગતની દરેક વસ્તુઓ શંકાઓથી ઘેરાયેલી છે. દરેકમાં આપણને શંકા જન્મે જ છે. કોઈ પણ વસ્તુ ખાવી તો આપણને શંકા જન્મે, અને જો શંકા જન્મીને આપણે ખાઈશું નહીં, પીશું નહીં, તો જીવન કેવી રીતે જીવશું? માટે શું કહે છે? આપણે આ ચોખાના દાણા ખાવા જોવા જોઈએ. કારણ કે આવું જો વિચાર કરશું તો પ્રવૃત્તિ કરશું ક્યાં? જીવન કેમ જીવશું? જે થવું હોય થાય, સાહસ તો કરવો જ પડશે. સાહસ કર્યા વગર કંઈ મળશે નહીં. આવું બીજું કબૂતર કહે છે. એટલે બધા એની વાતને સ્વીકારીને એ ઝાડ ઉપર બેઠા. ક્યાં? જાળી ઉપર બેઠા. થોડીક વારની અંદર બધા કબૂતરો શું થઈ ગયા? ફસાઈ ગયા. એટલે જે કબૂતરના કહેવાથી બધા જાળી ઉપર બેઠા હતા, જેના કહેવાથી બધા ફસાણા, એ કબૂતરનો તિરસ્કાર કરવા લાગ્યા. બધાએ દોષનો ટોપલો કોના ઉપર નાખ્યો? એના ઉપર, કે આના કારણે આવું બન્યું, તારા કારણે આવું બન્યું. એટલે બધાએ દોષનો ટોપલો નાખ્યો એના ઉપર. એ વખતે ચિત્રગુપ્ત જે છે એ સમજાવે કે જે થઈ ગયું એ થઈ ગયું, જે થવાનું હતું એ થઈ ગયું. હવે આવી રીતે આપણે એકબીજાના પર દોષનો ટોપલો ઢોળશું તો મુસીબતમાંથી બહાર નીકળી શકશું નહીં. કોકના ઉપર દોષનો ટોપલો ઢોળવો એટલે સમજો કે કાયર પુરુષનું લક્ષણ છે આ. કેવા પુરુષનું? કાયર પુરુષનું લક્ષણ છે આ. માટે એકબીજા ઉપર દોષનો ટોપલો ઢોળ્યા કરતા આમાંથી આપણે બચવું કેવી રીતે, એનો વિચાર કરીએ. મારો માનો તો આપણે બધા એક મન થઈને, શું થઈને? બધા એક મન થઈને ઝાડ લઈને ઉડીએ તો આપણે અહીંથી જઈ શકશું, અહીંથી છૂટી શકશું આપણે. આવું પણ સમજાવે છે ચિત્રગ્રીવ નામનો કબૂતર. અને પછી એક પંક્તિ સમજાવે છે. પંક્તિની વાત કરશે આપણે અહીંયા. શું કહે છે? એક સરસ મજાની વાત ચિત્રગુપ્ત નામનો કબૂતર અન્ય કબૂતરને સમજાવે છે કે જ્યારે આવી મુસીબત આવી પડે ને ત્યારે આપણે બધા જો એક થઈએ તો મુશ્કેલ કાર્યને પણ આપણે બધા સહેલાઈથી પાર પાડી શકીએ. તો એના માટે એક સરસ મજાનું ઉદાહરણ આપે છે કે નાનું એવું દોરડું હોય, સાવ પાતળું એવું દોરી હોય, આપણે આમ દોરી હોય નાની એવડી પાતળી દોરી, આપણે આમ કરીએ શું થાય? તૂટી જાય. બે દોરી ભેગી કરવી, આમ કરીએ તો તૂટી જાય. વારાફરતી અલગ અલગ દોરી લેવી, એક એક દોરી બધી દોરી તોડવી તો તૂટી જાય. પણ એ જ બધી દોરી એક સાથે ભેગી થઈ જાય, એક જ સાથે બધી દોરી ભેગી થાય અને પછી એનું એક રાંઢું બને, દોરડું, જાડું એક દોરડું બને, તો એ દોરડાને તોડવું આપણા માટે સહેલું નથી. કારણ કે એમની વચ્ચે અહીંયા શું થઈ ગઈ? એકતા થઈ ગઈ, અને એકતાને તોડી શકાતી નથી.
નાની પાતળી એવી લાકડી હોય, પાતળી લાકડી તમે આસાનીથી ભાંગી શકો, ઇઝીલી તમે લાકડીને ભાંગી શકો. પણ એ ઘણી બધી લાકડી ભેગી થાય, દોરીથી બાંધો તમે, ઘણી બધી લાકડી ભેગી થઈ ગઈ અને જાડો એક લાકડાનું મોટું થઈ ગયું અને પછી એને ભાંગવાનો પ્રયત્ન કરશો તો નહીં તૂટે. આ એવું જ કહેવા માંગે છે કે તૃણમ એટલે ઘાસ થાય. શું થાય? જો અહીં લખ્યું છે તૃણમ, ઘાસ. ઘાસના તણખલા હોય, ઘાસના તણખલા, એ ઘાસનું તણખલું કેવું હોય? સાવ તૂટી જાય એવું. એને આસાનીથી શું કરીએ આપણે? તોડી શકીએ. ઘાસનું તણખલું હોય, તણખો એટલે કે ઉગી ગયેલું ઘાસ હોય, ઇઝીલી તમે તોડી નાખવાનું. પણ એ બધા ઘાસ ભેગા થાય અને એમાંથી દોરડું બને, તો એ દોરડા વડે બંધ્યંતે મતદંતીના, મતદંતીના એટલે હાથી, હાથીને પણ બાંધી શકાય છે. શેના વડે? ઘાસના ઘણા બધા ભેગા થાય તણખલા અને એનું એક દોરડું બને, એ દોરડા વડે હાથીને પણ બાંધી શકાય છે. મતલબ નાની નાની વસ્તુ, અલ્પાનામ અપી, અલ્પ એટલે નાનું, તો અહીંયા અલ્પ લખ્યું છે. શું લખ્યું છે? અલ્પ. અલ્પ એટલે નાનું. અલ્પાનામપી વસ્તુના એટલે કે નાની નાની વસ્તુઓના સંગથી, સમહથી, ઓકે છે ને પાઠમાં સમહતિ કાર્ય સાધિકા. નાની નાની વસ્તુઓના સંગથી કાર્ય સિદ્ધ થાય છે, એટલે કે કાર્ય સફળ થાય છે. ઘાસના, તૃણમ એટલે ઘાસ, ઘાસના બનેલા દોરડા વડે, આખો શબ્દ છે તૃણેહી ગુણ આપન્નેહી, એટલે કે ઘાસનું આખું તણખલા હોય એ બધા ભેગા થાય, એટલે કે ઘાસના બનેલા દોરડા વડે હાથીને, કોને? હાથી હોય ને, તાકાતવાળો હાથી, એને પણ બાંધી શકાય છે. ઘાસના તણખલા હોય એને ભેગા કરવામાં આવે. તમે જો ઘાસમાંથી દોરા બને, ઘાસમાંથી રાંડું પણ બને. તમે ઓલું જોયું હોય, સિંદરી જોયો? સિંદરી, તો સિંદરી જે છે ને એ તમે જોજો, નિરીક્ષણ કરજો સરખું એનું, તો એની અંદર એક પ્રકારનું ઘાસ હોય, કાથી, કાથી જોયો તમે? એની અંદર એક પ્રકારનું ઘાસ હોય અને એ ઘાસ જ્યારે લીલું હોય ને ત્યારે એને વાળી દે, વળ ચડાવી દે. શું કરે? એને વળ ચડાવી દે એટલે ઘાસમાંથી એક દોરડું તૈયાર થાય અને એ દોરડું જાડું બને. ઘણા બધા ઘાસના તણખલા, હજારોની સંખ્યામાં એ નાના નાના ઘાસના દોરા હોય એ આમ ભેગા થાય અને દોરડું બની જાય અને એ દોરડા વડે ધારો તમે તો હાથીને પણ બાંધી શકાય. કારણ કે નાના એવડા ઘાસના તણખલામાં તાકાત છે. કોને બાંધવાની? હાથીને બાંધવાની. પણ એ ઘાસના તણખલા કેવા હોવા જોઈએ? એક. એની અંદર શું હોવી જોઈએ? એકતા હોવી જોઈએ. તો એવું અહીંયા કહેવા માંગે છે. બોલો પરિવાર. નાની નાની વસ્તુઓના સંગથી કાર્ય સફળ થાય છે, કાર્ય સિદ્ધ થાય છે. ઘાસના બનેલા દોરડા વડે, ઘાસના બનેલા દોરડા વડે હાથીને પણ બાંધી શકાય છે. કમ્પ્લીટ. તો આપણે અહીંયા આવું કોણ કહે છે? ચિત્રગ્રીવ નામનો કબૂતર અન્ય કબૂતરોને કહે છે કે જે થવાનું હતું એ થઈ ગયું, હવે આપણે બધા એક થવું જોઈએ. કારણ કે જો આપણે બધા એક થઈએ તો કોઈ પણ મુશ્કેલ કાર્યને આપણે સફળ કરી શકશું. કારણ કે નાની નાની વસ્તુથી જો ઘાસનું દોરડું બને, નાના નાના ઘાસના તણખા હોય એટલે દોરડું બને તો હાથી પણ બાંધી શકાય છે. તો આપણા વડે આ ઝાડને લઈને ઉડી કેમ ન શકીએ? આપણે બધાએ શું કરવું પડશે? એક થવું પડશે. નથિંગ ઇમ્પોસિબલ, અશક્ય નથી આ કામ. પણ આ કામને પાર પાડવા માટે આપણે શું કરવું પડશે? યુનિટી ઊભી કરવી પડશે, એકતા ઊભી કરવી પડશે. અને એ એકતા આપણી અંદર છે, આપણે બધાએ પ્રયત્ન કરવાનો છે બચવું હોય તો. હવે આપણે આગળ જઈએ. આગળ જઈએ પાઠમાં. ઇતિ વિચિંત્ય સર્વે કપોતાઃ જાલમ આદાય ઉત્પત્તિતાઃ, એટલે કે આવો વિચાર કરીને
ઇતિ વિચિંત્ય, વિચિંત્ય એટલે વિચાર કરીને, આવો વિચાર કરીને સર્વે કપોતાહ એટલે કે બધા જ કબૂતરો જાલમ આદાય ઉત્પતિતા આખી ઝાડ લઈને ઉત્પતિતા ઉડ્યા. જેવું ચિત્રદેવે કીધું ખરેખર એવું બન્યું, કારણ કે બધાએ શું કર્યું, એક સાથે તાકાત લગાડી. કોઈ મોટું વાહન પડ્યું હોય કે ભાઈ ટ્રક છે કે નાની એવી ગાડી છે, ફોર વ્હીલ ગાડી છે, એક વ્યક્તિ ધક્કો મારે તો એ ગાડીને તમે ખસેડી ન શકો. ગાડી આગે દૂર સુધી જાય નહીં. બે વ્યક્તિ ધક્કો મારે તો ન જાય, પણ 4-5 વ્યક્તિ ભેગા થાય હરખા અને ગાડીને ધક્કો મારે એટલે ગાડી માટે હાલવા. કારણ કે ત્યાં શું છે, યુનિટી. એટલે એમાં એક વ્યક્તિ કે મારી તાકાતના કારણે ગાડી હેલી, એ વાત ખોટી છે. બધાનો સાથ હોય તો જ કરી શકીએ બને. શું કહે છે, આમ વિચાર કરીને બધા જ કબૂતરો ઝાડ લઈને ઉડ્યા. પછી તતઃ એટલે પછી, સહ વ્યાઘ્ર તે શિકારી. જો વ્યાઘ્ર એટલે શિકારી, જો અહીંયા એમની કોઈ વ્યાઘ્ર તો શું થાય, વાઘ. યાદ રાખજો, વ્યાઘ્ર હોય તો વાઘ આ લખવું પડે. વ્યાઘ્ર એટલે વાઘ થાય, પણ અહીંયા વ્યાઘ્ર એટલે શિકારી. શું કહે છે, પછી તે શિકારીને તાન ઝાલ અપહારકાન અવલોક્ય પશ્ચાત ધાવતી. શું કહે છે, પછી તે શિકારી તાન ઝાલ અપહારકાન, અપહારકાન એટલે લઈ જનારા, છીનવી જનારા. આ કબૂતરો ઝાડને છીનવી જનારા કોણ છે, આ બધા કબૂતરો. પછી તે શિકારી તે ઝાડને લઈને ઉડી જનારા, છીનવી જનારાને જોઈને, અવલોકે એટલે જોવું. શિકારીએ જોયું આમ કે એ મારા બેટા પક્ષીઓ બધા ઉડ્યા આખી ઝાડી લઈને. પછી તે શિકારીએ તે ઝાડને લઈને ઉડી જનારાને જોઈને પશ્ચાત ધાવતી, પશ્ચાત એટલે પાછળ, ધાવતી એટલે શું કરે છે, દોડે છે. કોની પાછળ દોડે છે, ઓલા પક્ષીઓની પાછળ. કે હમણાં ઓલા પક્ષીઓ નીચે પડે અને મારી ઝાડી લઈ લઉં, હમણાં પક્ષીઓની ઝાડ નીચે આવે તો હું લઈ લઉં. અને એની પાછળ પાછળ દોડ્યા શિકારી. કોની પાછળ, પક્ષીઓની પાછળ. પછી તે શિકારી તે ઝાડને લઈને ઉડી જનારાઓને જોઈને પાછળ દોડે છે. પરંતુ તાન સુદૂરં ગત્વા દ્રષ્ટવા વાઘઃ પ્રતિનિવૃત્ત. પરંતુ તેમને સુદૂરમ ખૂબ જ દૂર નજર કરી, થોડો પ્રયત્ન કર્યો, હમણાં આગળ જાય અને પડે તો લઈ લો, પણ હમણાં તો મને હાલવા જ નહીં તાકાત વાપરી. પરંતુ તેમને ખૂબ જ દૂર જયેલા જોઈને વ્યાધઃ પ્રતિનિવૃત્ત, શિકારી પ્રતિનિવૃત્ત. ક્યાં વેળો, પાછો વેળો. પ્રતિનિવૃત્ત પાછા વળવું. શિકારી થાકી ગયો, થોડેક આગળ ગયો, પણ તે વેળવું નહીં, કારણ કે પક્ષીઓ તો મીંડા ઉડવા. શિકારી પાછો વેળ્યો. લુબ્ધકમ નિવૃત્તમ દ્રષ્ટવા ચિત્રગ્રીવઃ અવદત. જો લુબ્ધકમ, લુબ્ધકમ એટલે પણ શિકારી થાય. શું થાય, લુબ્ધકમ એટલે પણ શિકારી. પેન્સિલથી અંડરલાઈન કરી નાખજો, શિકારી. લુબ્ધકમ એટલે શું થાય, શિકારી. યાદ રાખજો, શિકારીને નિવૃત્તમ દૃષ્ટવા પાછો વળેલો જોઈને, પક્ષીઓએ જોયું કે શિકારી પાછો વળી ગયો, હવે વાંધો નહીં. શિકારીને પાછો વળેલો જોઈને ચિત્રગ્રીવ અવદત એટલે કે ચિત્રગ્રીવ બોલ્યો. હિરણ્યક નામકસ્ય મો મિત્રમ મૂષકરાજસ્ય સમીપે વયમ ગચ્છામઃ. જોયું કે શિકારી પાછો વળી ગયો, તો હવે શું કહે છે, શિકારીને પાછો વળેલો જોઈને ચિત્રગ્રીવ બોલ્યો. કોણ બોલ્યું, ચિત્રગ્રીવ. કે હિરણ્યક નામનો, શું નામ છે, હિરણ્યક. હિરણ્યક નામનો મારો મિત્ર, એટલે કે આનો મિત્ર છે ચિત્રગ્રીવનો,
ચિત્રગ્રીવનો મિત્ર છે કોણ? હિરણ્યક નામનો ઉંદર. હિરણ્યક નામના મમ મિત્રસ્ય મૂષકરાજ. મૂષકરાજ એટલે શું થાય? ઉંદરરાજ. હિરણ્યક નામના મારા મિત્ર ઉંદરરાજની સમીપે એટલે કે પાસે વયમ ગચ્છામઃ આપણે બધા જઈએ. કોની પાસે જઈએ? હિરણ્યક નામના ઉંદરરાજની પાસે આપણે બધા જઈએ. કોણ આવું કે છે? ચિત્રગ્રીવ નામનો કબૂતરોનો રાજા. મારો એક ખાસ મિત્ર છે ઉંદરરાજ હિરણ્યક, એની પાસે જઈએ. સહ અસ્માન બંધનાત મુક્તાન કરિષ્યતિ. તે આપણને બધાને, અસ્માન એટલે શું થાય? આપણને બધાને બંધનાત મુક્તાન કરિષ્યતિ. બંધન, જો બંધન શબ્દ એટલે શું થાય? કેદ. તે આપણને બધાને બંધનમાંથી મુક્તમ કરિષ્યતિ, મુક્ત કરશે. શું કરશે? છૂટા કરશે. આપણે બધા બંધાઈ ગયા છીએ, આપણે બધા કેદ થઈ ગયા છીએ. આપણને બધાને કેદમાંથી કોણ છૂટા કરશે? મારો મિત્ર હિરણ્યક નામનો ઉંદરરાજ આપણને બધાને છોડાવશે. તતઃ તે મૂષકરાજસ્ય સમીપમ અગચ્છત. પછી તે બધા એટલે કે બધા જ પક્ષીઓ, જેટલા કબૂતરો હતા બધા જ કબૂતરો, બધા જ મૂષકરાજસ્ય સમીપમ અગચ્છત એટલે કે ઉંદરરાજની પાસે અગચ્છત ગયા. કોની પાસે ગયા? ઉંદરરાજની પાસે ગયા. પછી તે ઉંદરરાજની પાસે ગયા. ચિત્રગ્રીવસ્ય મિત્રેણ મૂષકરાજેન સ્વકીય તીક્ષ્ણે દંતે સર્વેણાન બંધનાની છિન્નાની. શું કહે છે હવે? પછી તે બધા ઉંદરરાજની પાસે ગયા. ચિત્રગ્રીવના મિત્રે, ચિત્રગ્રીવસ્ય મિત્રેણ એટલે કે ચિત્રગ્રીવના મિત્રએ એટલે કોને? હિરણ્યકે. ચિત્રગ્રીવના મિત્ર મૂષકરાજે એટલે કે ઉંદરરાજે સ્વકીય તીક્ષ્ણે દંતે પોતાના તીક્ષ્ણ દાંતો વડે, જો અણીવાળા દાંત, ઉંદર હોય ને ઉંદર, તો ઉંદરના દાંત કેવા હોય છે? એકદમ અણીવાળા. તમે જોજો ક્યારે તો એમના દાંત ને અણીવાળા હોય, કોઈ પણ વસ્તુને સહેલાઈથી કાપી શકે. ઘરની અંદર તમારે જોયું હોય તો લાકડાની પણ વસ્તુ હોય, લાકડાની વસ્તુ, તો લાકડાની વસ્તુને પણ શું કટ 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 કરીને કાપી નાખે. વસ્ત્ર હોય, કપડાં હોય તો કપડાને પણ ઇઝીલી એ આમ એકદમ ઝીણા કાપી નાખે. તો ઉંદર જે છે ને એના દાંત અણીવાળા હોય. ચિત્રગ્રીવના મિત્ર મૂષકરાજે એટલે કે ઉંદરરાજે પોતાના અણીવાળા દાંતથી, તીક્ષ્ણ દંત, તીક્ષ્ણ એટલે ધારદાર, દંત એટલે દાંતથી સર્વેના સર્વેશામ બંધનાની છિન્નાની બધાના બંધન કાપી નાખ્યા. શું કરી નાખ્યું? બધાના બંધન છિન્નાની કાપી નાખ્યા. ચિત્રગ્રીવ અપી હિરણ્યકસ્ય આભારમ ગત્વા સપરિવારઃ યથેષ્ટ દેશાન સંગચ્છત. ચિત્રગ્રીવ પણ હિરણ્યકનો આભાર માનીને, જો બધાના બંધન કાપી નાખ્યા એટલે ચિત્રગ્રીવ જે છે કોનો આભાર માને છે? હિરણ્યક નામના ઉંદરરાજનો. થેન્ક યુ, થેન્ક યુ કહે છે, જો આભાર માને છે. ચિત્રગ્રીવ અપી એટલે કે ચિત્રગ્રીવ પણ હિરણ્યકનો આભારમ મત્વા આભાર માનીને સપરિવાર એટલે કે પરિવાર સાથે, આખા કબીલા સાથે, આખું એકતા જે હતી આ બધા કબૂતરોનું ટોળું હતું, આખા ટોળા સાથે યથેષ્ટ દેશાન સંગચ્છત. યથેષ્ટ દેશાન ઈચ્છા મુજબના પ્રદેશમાં, જ્યાં એમની ઈચ્છા હતી, જે પ્રદેશમાં જવાની ઈચ્છા હતી એવા પ્રદેશમાં સંગચ્છત ચાલ્યા ગયા. બધા પોતાની ઈચ્છા મુજબના પ્રદેશમાં ગયા કે ચાલો હવે આપણે જઈએ. કારણ કે બધાના બંધન કેવા થઈ ગયા? મુક્ત થઈ ગયા. બંધનમાંથી મુક્ત થયા. પોતાની બુદ્ધિથી બધાએ આ રસ્તો શોધી કાઢ્યો, બરાબર, અને બધા ઈચ્છા મુજબના પ્રદેશમાં ચાલ્યા ગયા. તો અહીંયા આ પાઠ જે છે આપણો
એ પૂરો થાય છે. ચાલ્યું એટલું ફરીવાર એકવાર ભાષાંતર બોલી જવું, પછી આપણે આગળ વાત કરશું બીજી નવા પાઠની. ઓકે, અલ્પાનામ યાદ શરૂ કરું છું, ધ્યાન રાખશો. પંક્તિથી આપણે અહીંયા નાની નાની વસ્તુઓના સંગથી પણ, જો અલ્પાનામ અપી, અપી એટલે શું થાય? પણ. તમને દેખાય છે મપી, પણ અહીંયા ખરેખર છે અપી. આ મતમાંથી અછડો પડ્યો. અલ્પાનામ એટલે કે નાની નાની વસ્તુઓના સંગથી પણ કાર્ય સફળ થાય છે. ઘાસના તણખલામાંથી બનેલા દોરડા વડે, ઘાસના તણખલામાંથી બનેલા દોરડા વડે હાથીને પણ બાંધી શકાય છે. આમ વિચાર કરીને બધા જ કબૂતરો ઝાડ લઈને ઉડ્યા. પછી તે શિકારીએ તે ઝાડ લઈને ઉડી જનારાઓને જોઈને પાછળ દોડે છે, પરંતુ તેઓને ખૂબ જ દૂર ગયેલા જોઈને શિકારી પાછો ફર્યો. શિકારીને પાછો ફરેલો જોઈને ચિત્રગ્રીવે કહ્યું, હિરણ્યક નામના મારા મિત્ર ઉંદરરાજની પાસે, એટલે શું કહે છે? સહ અસ્માન બંધનાત મુક્તાન કરીષ્યતિ, એટલે કે હિરણ્યક નામનો મારો મિત્ર ઉંદરરાજની પાસે આપણે બધા જઈએ, તે આપણે બધાને બંધનમાંથી મુક્ત કરશે. પછી તે ઉંદરરાજની પાસે ગયા. ચિત્રગ્રીવના મિત્ર ઉંદરરાજે પોતાના અણીવાળા દાંતો વડે બધાના બંધનને કાપી નાખ્યા. ચિત્રગ્રીવ પણ હિરણ્યકનો આભાર માનીને પોતાના પરિવાર સાથે ઈચ્છા મુજબના પ્રદેશમાં સમગચ્છત ચાલ્યો ગયો. બરાબર, તો અહીંયા આપણો જે 7મો પાઠ જે છે અહીંયા પૂર્ણ થાય છે. ઓકે, તો 7મો પાઠ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. 7મો પાઠ આપણે અભ્યાસક્રમમાં હતો જ અને છે પણ ખરો. પહેલો, બીજો, ત્રીજો, 5મો અને 7મો પાઠ અભ્યાસક્રમમાં છે. 8 અને 9 જે છે એ અભ્યાસક્રમમાંથી અત્યારે હાલ બાકાત કરવામાં આવ્યા છે. 10મો પાઠ જે છે એ 10મો પાઠ અભ્યાસક્રમમાં સામેલ છે. ઓકે, તો આપણે અહીં સુધી આ 7મો પાઠની વાત અહીંયા પૂરી થાય છે. તો આપણે 7મો પાઠ અહીંયા રાખી દઈએ છીએ. ઓકે,